હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો, અમે પણ મજામાં છીએ ને તમે પણ મજામાં છો. તો બધાને જય માતાજી અને રામ રામ ને સીતારામ. તો ફાઇનલી જો આપણે સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે અને આજ તો ઠંડી એટલી છે કે નહીં, એટલે જેકેટ પણ કાઢ્યું નથી અને 10 વાગવા જેવો ટાઈમ થઈ ગયો છે. તો નીતુ તો જો ઘરે છે, બધું કામ કરતી હોય અત્યારમાં. તો તમને ન્યા જઈને તો બતાવું. અને આજ તો તમને એવો વ્લોગ આપવાનો છે, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, આખો વ્લોગ જોજો, તમને મજા આવશે. તમે ક્યારેય નહીં વ્લોગ જોયો ને એવો વ્લોગ આજ આપવાના છીએ, કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. આપણે ઘરે આવ્યા હતા તો હું શરૂ કર્યું, કપડાં ધોવાનું શરૂ કર્યું હતું. જો અત્યારે મને બહુ કામ હોય, બધું વાળી નાખે ઘરમાં અને પછી કપડાં ધોવે છે. અત્યારમાં અમે નાસ્તો પણ કરી લીધો અને આપણા માટે જો ગરમ પાણી પણ મૂકી દીધું. જો ધવાડા કાઢે છે. હમણાં થોડી વારમાં આપણે નાહી લેવાનું છે. તો હાલો કેવલને તૈયાર કરી દીધો. હાલો એને મૂકી હાલો કેવલભાઈ જો અમારે તૈયાર થઈ ગયા છે ને, એને મૂકવા જઈએ છીએ બાળ મંદિરે. એને મૂકીને પછી આપણે નાહવાનું છે આજ. પકડ છે ને. હાલો જો કેવલભાઈ કમ્પ્લીટ થઈ ગયા, બૂટ પહેરીને. કા તો એ નાહી નાખ્યો ને એટલે એને ઠંડી નહીં લાગે. કા તો હાલો આપણે ભાગીએ હવે નિશાળે. કા પકડશે ને. હાલો મિત્રો, જો આપણે નાહી નાખ્યા છે, એને થઈ ગયા છે કમ્પ્લીટ ને નીતુ બેઠી છે દુકાને. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, હમણાં તમને બતાવે. ને એની હાટું પણ જો ગરમ પાણી થઈ ગયું છે, એ પણ હમણાં આવશે નાહવા માટે. જો મોબાઈલ ઘૂમડો સિવાય કઈ ધંધો નહીં. તો બેઠી તો શું કરું અહીંયા બેઠા બેઠા? શું કઈ આમ કેમ કરતાલો હાથમાં લઈને ભજન કરીએ તો થાય. ડિસ્કો કરી હવે કેટલી વાર લગાડી? 1 કલાક છે નાવાય ને મને કે એમ નહીં. અત્યારમાં હજી 11 વાગ્યા. તો 11 વાગ્યા. આ શિયાળામાં 11 વાગ્યા ને તો ટાઈટ તો મને નવરાવ. આ જેવી નવી છે. તો ટાઈટમાં નવરાવ. કેટલી ટાઈટ લાગે ખબર? ફરી જો થતું હજી આમ જો ગરમ પાણી પણ 11 વાગે શિયાળામાં નો નવાય. શિયાળામાં નાવાનું હોય 3 વાગે. તો ખાસ મિત્રો તમે વ્લોગ જોતા ને તો તમે ખાસ કરીને કમેન્ટ કરજો, શિયાળામાં નવાય કેટલા વાગે? ઉનાળામાં હોય ને તો સવારમાં 7 વાગે 8 વાગે નાઈ નાખો ને તો હાલે. પણ આ શિયાળો હાલે ને આમ જો થથરા કાઢે, હજી ઠંડી લાગે. બોલ હા વાંધો સારું હાલ તો તું નહીં. તમે પેલા ઉનાળો આવશે તો તમે તો 3 વાગે નાહો. એવા ક્યાં તમે 2 વાર નાહો? ઉનાળામાં તો નાઈ નાખીએ આપણે સવારમાં 7-8 વાગે, કેમ કે ગરમી જેટલી હોય ઉનાળામાં. અત્યારે તો ઠંડી કેટલી ખબર છે? જો ભાગી ખોટા મણનો આમ થાય. ખોટા મણનો આમ થાય. કાઈ ખોટા નહીં હો, આપણે કીધું ખોટું ન કરે. હવે નાવા રહી તો હમણાં આગળ જમવાનું ટાઈમ થઈ જાય, આગળ 12-1 વાગી જાય. કાઈ નહીં જાય 11 વાગે કે 12 વાગે તો હમણાં શાક મૂકીને પછી નાવા જાય. સારું તો બળી ન જાય, ધ્યાન રાખજો. એમ થોડું પછી બપોર પછીનો શેડ્યુલ છે કાંઈક, એ તમને કન્ટિન્યુ લગભગ રહેજો, તમને કહેશું પછી. જો જમવાનું બનાવવાનું શરૂ થઈ ગયું લાગે છે. ફૂંક મારતી તો ભૂખ તો મારવી પડે ને. વાહ છે તો કઈ હરખું થતું નહીં. એવું છે. એનાથી લોટ હાવશે પણ દોડી નાખે. જો કરા લોસા તો પછી ન્યા ન બનાવી નાખે ગેસ ઉપર. ગેસ ઉપર 2 રોટલા ઘડવાનું હોય ને 3 ઘડવા પડે એટલે. વાહ, તો જો ગેસ પર છે ને નાના રોટલા બને એટલે એ ચૂલા બનાવી નાખે. કા તમને જેમ લાગતી છે ને ગેસ આમ મજા આવતી છે? નહીં, કંટાળો આવે. ગેસ તરત બની જાય. એવું છે. તો ગાડીમાં જો આમ જો 4 વ્હીલમાં પાણી ઉડી દીધું. આમ જો એવું તો ગાડી નહીં રહેવાની. ગાડી કાટ લગાડી દે એવું લાગે તો પાણી નાખીને. તો શું હોય ગામડામાં? શું હોય કાં હોય ને ફગાઈ દેવાનું. ગાડી ધ્યાન રાખજે, કાટી દે હવે દાંત કાઢે. ફરીને દુકાન બેવાનું હોય, ખાઈને નાવાનું અને હાલ જમવાનું બને ને એટલે ફરક દે. જો તો વાંચતો હો લે આપણે થોડુંક વાંચીએ એમ. નગર તમે કામ શું કરો? આખા દિન શું કામ થાય? મારે આખા દી દુકાનનો માવા બાંધવાનો હોય, દુકાનનો માલ લેવા જવાનો હોય, બીજું કેટલું કામ હોય. તારે કાંઈ કામ કરું? હું દાંત કાઢ ના, હું બેઠા બેઠા ખાતા છું ને. તો બેઠા બેઠા તો ખાતી જ હોય ને, તો બીજું શું કરે? આખો વિડીયો ન જોતા હોય એટલે બધા કમેન્ટ આમ ને તેમને કરી નાખે. આખો વિડીયો જોતા હોય ને તો હરકી કમેન્ટ. તો મિત્રો પૂરો વિડીયો જોયો તો તમને ખબર પડશે કે શું હકીકત હોય એમ. અમુક તો જરીક વિડીયો જોઈને પછી કાપીને પછી કમેન્ટ કરે કે આ તો આમ કર્યું, પણ હકીકત એમ હોય જ નહીં. છેલ્લે એનું બધું હોય એટલે ઠેર સુધી વિડીયો જોજો. હાલો ફાઇનલી આવી ગયા છે આપણે જમવા માટે. રોટલા ને ડુંગળી ને હરે હું હોય રોટલા ડુંગળી જોય. જમવા આવ્યો ને ત્યાં કે હું શેનું શાક બનાવ્યું તા કે આ ઓલા મોટા રીંગણા નથી લેવાય કે તમે ઓળો કરવા માટે, તો ઓળા કરવાનું રીંગણાનું શાક બની નાખ્યું. તો આ હવે છે ને કોમેડી કરે એટલે કોમેડી કરવા કાંઈ નહીં, મેં મસ્તી કરી દાદા હાસું લાગી ગયું. બોલો એનું બનાવ્યું રીંગણા બટાટા. રીંગણા બટાટા. તો હાલો હવે જમી. જો આપણે બેઠા છીએ દુકાને અને આપણો શોખ છે ક્રિકેટ રમવાનો. તો મારે જવાનું છે મસ્તરામ ધારા, મારા બાજુમાં જ છે અને ગ્રાઉન્ડ છે જોરદાર. તો આપણે જઈને મેચ રમવા માટે. બીજું કહેવાનું કે આપણે છે ને પહેલાં મેચ રમવા બહુ જ હતા, બહુ શોખ હતો.
તો એ પહેલાંનો આપણે કેપ્ટન હતા ટીમના અમારા ગામના. તો આપણે જો ટ્રોફી પડી છે કંઈ કપ જીતેલો પડી આ ટ્રોફી જો ચેમ્પિયન ટ્રોફી. તો આપણે ચેમ્પિયન થયા હતા અને એક આપણે મેન ઓફ ધ સિરીઝ થયા હતા. તો એનો બોલ પણ મળ્યો હતો મેન ઓફ ધ સિરીઝનો મને. તો એ બોલ પણ હાંસવેલો છે. તો પેલો એટલો ક્રિકેટનો શોખ બહુ હતો મને. તો આપણે નીતુન કઈ ઘડીક બે તો આપણે જઈએ હવે રમવા ઘડી. તો આપણે જઈએ નીતુન બોલાવવા. તો અહીંયા શું કરાયેલી વેલા મરી આવી જઈએ અને દવા સાટવી કેમ થાય છે. તો હાલની ઘડીક દુકાન બે તો હું મેચ રમી આવું. કેમ મેસ રમવા થોડું જવાય તાર? તો મેચ રમવા તો જવાય તે શું છે, કાંઈ જવાય નહીં. દુકાન બેસવાનું હોય, ધંધો કરવાનો હોય, વાતો કરવાથી. લગન પહેલાં તો હું કેટલે ઠેકાણે મેચ રમવા હતો અને કપે જીતેલા ને કેટલું તમને એ બતાવ્યો. તો લગન થઈ જાય ને એ પછી જો આવી રીતે થાય. સવારમાં નાસ્તો કરવા, કેમ કે આપણે દુકાને વી વહેલા એટલે નાસ્તો કરવાનો હોય. તો ખાલી આપણને કહી જ હાલો નાસ્તો કરવા, નકર તમે કે હવે નાસ્તો બનાવી નાખું, કેટલી કેવા બનાવો, શું બનાવવું, એમ આપણે બધું પૂછ્યા કરે. અને લગન પછી તો ખાલી એક જ વાર કહેવામાં આવે કે કા ફોન કરી દે. ઘરની દુકાન તો પાંચ છે તો તરત ફોન કરીને કહે હાલો જમવાનું બની જાવ આવી જાઓ. તો લગન પહેલાંની લાઈફ કંઈક અલગ હોય ને લગન પછીની લાઈફ અલગ હોય. તો જુઓ આમ થાય. તો ઘડીક વાર તો બે ક્યારેક તો રમવા જાવ દે મેચ. પણ મેચ નો રમવાની હોય ને ધંધો કરવાનો હોય. મેચ રમશે એ કામ આવશે, ધંધો કરશે એ કામ આવશે. તો મિત્રો તમે જોજો લગન પછીની જવાબદારી કેટલી આવી જાય. કેમ કે છોકરા થાય ને પછી બધી જવાબદારી આવી જાય એટલે તમે સ્વતંત્ર પહેલાં તો ન હો, પણ તમને મમ્મી પપ્પા કાંઈ કહે નહીં પહેલાં. તમે પોતે મેચ રમો કે સાંજે ઘરે આવો ને તોય હાલે ખરું એમ. અને અત્યારે તો કલાક તક ગયા હોય તો ફોન કરે 5 વાર. તો હાલો ને શું કરો વિયાવો ને હવે પતી ગયું કામ. તો લગન પૈસા જો આવું થાય એમ. પણ અહીંયા અમારે તમારું કામ હોય ને વાતું કરવાથી. એટલે અમારું શું કામ હોય તારે? દુકાન બેહાડવાનું હોય, અમારે છોકરા હોય એનું કામ કરવાનું હોય, કપડાં ધોવાનું હોય, વાસણ હોય. કામ કરતા હોય ને એને ખબર હોય કે બાયુનું કેટલું કામ હોય. તમને તો એમ લાગતું છે ને બાયુ ખોટે ફોન કરીને ઘરે બેહાડી દે એમ લાગે ને. અને અમારે કઈ તમારી પૂજા ન કરવાની ઘરે બેહાડી. તો હું કંઈક માલ લેવા ગયો ને પિતલપુર તો કલાકમાં 5-6 વાર ફોન કરે. તો એટલી બધી વાર ફોન કરાય ખરા? માલ થોડોક એવો લાવવાનો હોય અને 4 કલાક થાય ના આવે. બોલો 4 કલાક 4 કલાકનો હે? તો ખોટું બોલે. આપણે ફોન કરીને તો એમ કહી હું છે ને ભાઈબંધ પાસે બેઠો છું, ભાઈબંધ પાસે બેઠો છું. તો ભાઈબંધ પાસે કેટલીક વાર બેવાનું હોય. આપણે ધંધો હોય અહીંયા ઘરે છોકરા બાયું હોય એટલે વયાવાનું હોય. પણ અહીંયા એમ નહીં, લગ્ન પહેલાં તો ભાઈ બનારે જ ઘણો મોટા ભાગનો ટાઈમ મિત્રો દોસ્તારો હારે જ કાઢીએ. લગ્ન થઈ જાય પછી આવું થાય. તો એ લગ્ન પહેલાંના જો મિત્રો હોય કાંઈ ભૂલાય ખરા હારે બેહવું તો પડે ને 5-10 મિનિટ. તમે કહેજો, ખાસ કરીને કમેન્ટ કરજો. પણ બેહાય થોડીક વાર, પણ આમ કાંઈ 2-3 કલાક કરીને ન આવવાનું હોય વાતું કરવાનું. હા તો હાલ ઘડીક બે હાલ હવે ખોટી બાંગું નાખ. હાલ ઘડીક કાંઈ ને મેચ રમવા મારે જવું છે મેચ રમવા. હાલ ઘડીક બે હાલ. ને તો હું પાછી રિહાઈ જાય. રિયા જાય. તો આજ આપણે ખાવાનું નહીં બનાવી દેવું, રોટલા નહીં કરી દેવું, એવું ક્યાંક કરશું. તો ભાઈ જો લે જો તો તમે હા શું કહેવાય આમ માનો નીન પરાણે વ્યાદ આવ તો અમારે કાંઈ લાકડી લઈને વાહે તો નહીં જોડે, મારવા તો નહીં મળે, રોટલા નહીં કરી દેવું એવું કંઈક કરીએ તો કંઈક શું કહેવાય. પણ એમ નહીં, પણ આખો દી તો દુકાને કેટલુંક બેવું પછી થાકી ન જાય. અમે દુકાન બે ઘડીક તો પરો દેવાક તારે નહીં. એ આપણે ધંધો હોય તો કરવો પડે ને. ધંધાથી કંટાળી જાય એમ થોડો મેળા. હમણાં અડધી કલાકમાં પાસ આવીએ વાળ બે. અડધી કલાકે રમવા ન હોય, ખોટા ટાટિયા દુખાડી ન હોય. કેટલા ટાટિયા દુખાડીને આવો મેચ રમવા જાવ. હમણાં ગયા હતા ને કે હાલ હવે બીજી વાત જાવ દે નહીં. બીજી વાત જાવ જો આપણે હવે. અને ઘડીક તો દુકાન બે તો હું જાઉં ઘડીક રમવા. હે નહીં તમે ઘડીક વાર દુકાન બે હું ઘરે કામ બતાવતી હોઉં. ચાલો લે હજી ઘરનું કામ છે? હાલે તો હજી કેટલું બાકી રહ્યું? હવે તો બધું ઘણું ખરું કામ પીડ્યું. તમારે ખબર હોય આ ઘરનું કેટલું કામ હોય એમ. હંજાઈ કાઢીને વાળવું ને પોતાને પછી લુગડા ઉકેલવા, લુગડા ધોવાનું, પછી બંતણ નાખવાનું, રહોડામાં સાફ કરવું ને એટલું ભાર વગરનું કામ હોય. તો તમારે તો નાઈને લુગડા ફગાવીને હાલતા જો નવાઈ ગયું. અમારે એમ ન હોય. ભાઈ જો આમ કેવી વાતો કરે જો જાણે તો એ જ બધું કરતી હોય એમ. સારું હાલ તો તું તારું કામ કરી ને હું બેવું દુકાને. બીજું તો શું કરું? તમને જોતા તો તમારે શું આમ નાઈ ધોવાનું કેવા મોટા સેલિબ્રિટી હોય એમ નાઈ ધોઈને તૈયાર થઈને આ દુકાન બેઠા. આપણે તો સેલિબ્રિટી ને સેલિબ્રિટી છે ને. ઇન્સ્ટા આઈડી જરાક ચેક કરજો, નટરાજ નીતુ બ્લોગ નામનું. એમાં આપણે સેલિબ્રિટી છે. જોયું? ભાઈ સારું હાલ તો તું જા બીજું હું બેવું. તું જા બીજું હું એ કાંઈ માને એમ નહીં રમવા જવા દે એમ છે નહીં. તો લગ્ન પછી જો જવાબદારી આવી જાય એટલે આપણે બધો ધંધો કરવો પડે. તો આપણે બેસી દુકાને જો એ કામ કરવા વચ્ચે ઘરે જો નીતુ જલી હતી ઘરમાં કામ કરવા માટે. ઘરનું કામ પતી ગયું. અને કેવલભાઈ જો શું કહે શું કહે જો એ શરમાઈ જાય. તો નીતુ જો કામ કરીને વહી આવી અને આપણે જઈએ છીએ
ફરવા કોટ લઈ લીધો કેવલનો હા ટાઈટ વા ગાડી તાર કરી નાખી ગાડી ટુવેલ થઈ ગઈ કમ્પ્લીટ તો હાલો હવે મોડું ન કરવું અને નીકળી છે કાલનો વ્લોગ આવશે આપણો ફરવાનો તો આજનો વિડીયો તો હવે અહીંયા પૂરો કરી વિડીયો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળીએ છીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય.